صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. વધારે સ્ટ્રેસ રખાવે છે بسم الله الرحمن الرحيم وبه نستعين ثم الصلاة والسلام على سيدنا ونبينا بالقاسم المصطفى محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين رب اشرح لي صدري ويسر لي أمري. बीबी मासूम अलैहिस्सलाम की खुशी માટે એક આવાજે બુલંદ સલવાર. اللهم صل على محمد وآل محمد. हाजरीन महफिल सलाम अलैकुम. સૌપ્રથમ મહેફિલ કરીમાનો શુક્રગુજાર થયા કે આ તલબેને આ મોકો આપ્યો તમારી સમક્ષ બે ત્રણ ઇલ્મનું બયાન કરવાનું. માશાઅલ્લાહ બહુ ખુશી થાય છે મને તમારો ચહેરોને જોઈને કે આ 25 દિવસ સુધી તમે ઇબાદત કર્યા અને બહુ દુરાની થઈ ગયું છે. અલ્લાહ તમારી ઇબાદતને કબૂલ કરવાનું છે. આશા છે કે તમે બધાને સારું હશે અને સારું નહીં હોય તો ઇન્શાલ્લાહ મજાલિસ બાદ સારું થઈ જશે. તો આ દર્શને સિલસિલોને ચાલુ કરતા આજનો સુજેટ છે એ secret de la prospérité બારમાં છે એટલે રિસ્ક બારમાં છે. આજનું ખાસ દર્શ આપણા ફ્યુચર કોમના એન્ટરપ્રેન્યોર માટે છે અને આ સુજે ઉપર ચર્ચા કરવું જરાક મુશ્કેલ છે મારા માટે કારણ કે 1% તલબેનું જમાત છે 1% બિઝનેસમેનનું જમાત છે. તો મારાથી કંઈ પણ ભૂલ થઈ જાય તો જરૂર દર્શ પછી મને જાણ કરજો. ખુદાનો લાખ લાખ શુકર કે આપણે એવા દેશમાં રહે છે એવા જગ્યામાં રહીએ છીએ આપણે કે આપણું હદફ આપણું વ્યૂ ફક્ત પૈસા નથી આપણા વ્યૂ વધારે ઊંડાણ નથી પણ બધા કોમ્યુનિટીમાં આવું ખાતું નથી અને તમે બધાએ મારું માનશો કે subsistance રોજી કમાવું એક બહુ ઇમ્પોર્ટન્ટ સુજેટ છે કે પછી આપણા જનના ઓરતો કે જણ માટે બે માટે આ સુજે બહુ મુહિમ છે. તો આપણે ચાલો જોઈ કે આ પ્રોસ્પેરિટીના રાઝ શું છે. મશહૂર આલિમ દીન શેખ બહાઈ અલ્લાહ રહેમત કરે કીધું જો એક ઘઉંનો ગ્રામ જો એક હરામ ઘઉંનું ગ્રામ નબી આદમ અલૈહિસ્સલામને દેવામાં આવે નબી આદમ અલૈહિસ્સલામ એને પ્લાન્ટે કરે નબી નૂહ અલૈહિસ્સલામ એને રેકોર્ડ કરે નબી મૂસા અલૈહિસ્સલામ એને ભોગા jésus નબી ઈસા અલૈહિસ્સલામ એને પેત્રીર કરે બીબી મરિયમ અલૈહિસ્સલામ એને પકાવે અને ખુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અને ઇમામ અલી અલૈહિસ્સલામ એ તમને આપે એના મુબારક હાથથી ને તમે મોફું ખાઓ તો 40 દિવસ સુધી તમારી ઇબાદત કબૂલ નહીં થાય કારણ કે એનું એસન્સ એનું મૂળ જ હરામ હતું. પછી જે મોયામાં તમને પૂગે એ ચીજ એ અનાજ જો એની મૂળ હરામ હોય તો તમારી ઇબાદત કબૂલ નહીં થાય. એટલું એનું અર્થ એ છું કે હરામ રોજી તો આપણે હલાલ રોજી આપણું સ્પિરિચ્યુઆલિટી આપણું આમને અફેક્ટેડ થાય છે આપણું રૂહને અફેક્ટેડ થાય છે. એમાં જ ઇમામ અલી અલૈહિસ્સલામ નાજુલ બલાગમાં ફરમાવે છે કે તમે હલાલ રોજીને ગોતો કારણ કે તમારામાંથી કોઈ આપણામાંથી કોઈ એવું નથી કે જેને પૂછવામાં આવશે એનું રોજી બારામાં કે ક્યાંથી તું રોજી કમાઈનું અને ક્યાં તું ખર્ચ કર્યો. અને અહીંયા એક હદીસ છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની વસાયત શિયામાં તમે શરમાવો ના સબબ
ફક્ત એક કોળિયો હરામનું ખાવાનું ખાશે તો 40 રાત સુધી એની નમાઝ નહીં વકે, 40 દિવસ સુધી એની દુઆ નહીં વકે, અને જે ગોષ્ઠ એમાં ઉગશે એનામાં એનો ઓલાદ થશે ફક્ત જહન્નમનો લાયક છે. એનું મતલબ એ છું ભાઈઓ અને બહેનો કે હરામ ખાવાનું ફક્ત આપણું ખુદનું સ્પિરિચ્યુઆલિટીને અફેક્ટ નથી કરતું, બલકે આપણો descendance પણ અફેક્ટ કરે છે, આપણી ઓલાદોને પણ અફેક્ટ કરે છે. અને એ એફે ઇમામ જાફર સાદિક અહીંયા એમ કહેવા માંગે છે કે એક બાપ જ્યારે એના ઓલાદને દૂરી કરે છે હરામ ખાવાનુંથી તો લોકોનું મોરાલિટી, અખલાક ને ઈમાનમાં જોઈ થાય છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમારા ઓલાદને હરામ ખાવાનું ન આપો, કારણ કે શું થાય છે, લોકોનું દિલમાં ઈમાનનું નૂર ઠરી જાય છે. એનું મતલબ શું છું કે જેટલું આપણે માવતર કોશિશ કરશો ઓલાદને તરબિયત આપવામાં, જેટલા બધા તલબે અને આલિમો જશે બીજા દેશમાં તબલીગ કરવા માટે, જો એ ઓલાદો તો એ માણસોના પેટમાં હરામનું રોજી હશે તો એફે નહીં થઈ. જુમા જે એફે આપણે વાત જોતા હતા એ એફે નહીં થઈ. તો મને લાગે છે કે આ મૂળ પ્રોબ્લેમ છે. કદાચ આપણું અહીંયા હુકુમની જમાતમાં નહીં હોય ઇન્શાલ્લાહ, પણ આપણે શંદેહારમાં જેટલા મુસલમાન છે એ લોકોને આ પ્રોબ્લેમ છે. બચાવ en pratique એટલું મતલબ એમ છું કે પહેલું ચીજ તમે ગોતો toujours હલાલ રોજી, ભલે પછી ઓછું હોય. મારી મમ્મી મને હરોજ કહેતી હતી કે જે થોડું એ મીઠું એક બાયની જે થઈ ગઈ. પછી બીજું જો તમે કે પ્રોવેનન્સ ક્યાં છે રોજીની, કે bien જ્યાં તમે હલાલ રોજી મળે તો એ ક્યાંથી આવે છે રોજી. અને ત્રીજું જો તમે કે કોરપ્શન અને ટ્રાન્ઝેક્શન ઇલિસિટ ન થવું જોઈએ જ્યારે આપણે કોમર્સ કરીએ, કારણ કે એ હરામનું રિસ્ક ઘરમાં લઈ આવે છે. ઇસ્લામ એક એવું દીન છે કે જે આપણે બધી આસ્પેને જોઈ છે આપણી જિંદગીની, મેમ પ્રોફેશનલ ને મેમ કોમર્શિયલમાં એમાં રેગ્લ હોય છે, એમાં ફિકી મસાઇલ હોય છે. અને કોમર્સ તો આપણી ટ્રેડિશનમાં છે, આપણે ગુજરાતી છે, આપણે વેપારી કોમ છે, તિજારત તો આપણા લોહીમાં છે. તો હવે આપણે થોડાક સ્ટેટિસ્ટિક જોઈ સાથે આપણું ampleur જોવા માટે આ ડિસ્કશન. Le marché mondial du halal, après un jeu, c'est l'alimentation avec you, mode avec you, cosmétique, tourisme. Ça représente 2000 milliards de dollars l'union. 2000 milliards de dollars l'union. Il poids, c'est appelé halal. Marché. Les décalés Ali Razabay après les messages m'ont écouté, ok? Dunia ma musulmanon ni teda keti thegi 1,88 milliards. 1.88 milliards. Bon, ઘણા થઈ ગયા છે par rapport à la population mondiale બાકી દુનિયાની તેદાદ. તો આપણે જોઈએ કે એક સ્ટેટિસ્ટિક છે કે 60% મુસલમાન દુનિયાના sur les 1,88 milliards જવાન છે, moins de 30 ans. 60%. Ce qui fait que c'est la population jeune la plus grande au monde. અને ફક્ત 7% એ લોકો જન્મથી એ લોકોને proper education મળે છે ઇસ્લામિક તરીકે. ફક્ત 7% éducation islamique financière મળે છે. બાકીના 93%નું શું? બાકીના 93% એ કોણ શીખવાડે છે finance ને business gérer કરતા આ લોકોના માહિતો. Sur quelle base? આ લોકો જે éducation લીધા હોય Westમાં surtout principalement, અને જે expérience લોકોને મળ્યું હોય એ લોકોને ઓલાદને transmettre કરે છે. Par contre, malheureusement, dans certains cas, l'éducation est mélangée avec un peu de corruption.
L'éducation a été mélangée avec un peu de magouille, avec un peu d'intérêt. C'est tout, non? Malheureusement, il y a mélangé très et au lado de शिक्षण après c'est que जो आ problème हो तो अभी तेरे résoudre करने से जिसे तो enveloppe passer करना है petit qui va et au lado éviter मोठा तेरे से ने éducation मिले चलकर હવે કેવી રીતે કરે કે આપણા ઓલાદો આપણી જનરેશનને બદલાવે ને એવી રકમની એજ્યુકેશન આપે કે જે અલ્લાહ ખુદ રાજી થાય કે જેમાંથી બરકત આવે ઘરમાં કેવી રીતે કરે કે આ ઓલાદોને શીખાડે કે કેવી રીતે ઇન્વેસ્ટ કરાવે ને ક્યાં ઇન્વેસ્ટ કરાવે અહેકામ શું છે બધા કોમર્સના est-ce que ના મેરમ સાથે કામ કરી શકે છે ખુમ્સ એના règle શું છે compréhension શું છે ને આપણા માટે ખુદ avantage શું છે c'est pas avec obligation qu'il y a ના avantage શું છે ખુમ્સનું બરકત લઈ આવે છે etc. એ બધું આપણા ઓલાદોને correctement શીખવાડવાનું જરૂર છે કેવી રીતે à travers des formations complètes bien sûr à બધા jeunes બધાને ફોર્મે કરવાની જરૂર છે dès jeune âge કે કેવી રીતે recruter કરાવે કેવી રીતે commerce કરાવે કેવી રીતે marketing કરાવે sans arnaquer et sans mentir ખોટું બોલવા વગર difficile અને surtout આ છોકરાઓ બધે સાથે થઈને એક entreprise créer કરે આ âgeમાં ભલે પછી એનું નફો મહેફિલે કરીમામાં છે શેખ નથી નહીં તો શરૂઆત પર હતા Vous m'invitez le છોકરાઓને intéressé તો જરૂર અમને કોન્ટેક્ટ કરજો ઇમેજિન કરો તમે કે આપણા 15-12 વર્ષના છોકરાઓ આ લોકોને બિઝનેસ ઝેરે કરતા આવડતું હોય ઇમેજિન કરો કે આ લોકો કોમર્સ હલાલ સમજતા હોય કે કેવી રીતે કરાવે કે કેવી રીતે ઇન્વેસ્ટ કરાવે Imaginez que la génération qui ne va plus dépendre des salaires, pas une richesse, comme créer, appris communauté. Jare, i olado, hommes et femmes, moda tasse, adulte tasse, allez, financièrement stable tasse, jare, aluka une compréhension de la gestion financière, qui évite kharcha karawe, surtout garma. એક થશે ત્યારે ઓટોમેટિકમાં ઘરમાં ખર્ચિયા ઓછા થશે સાચું છે શરૂઆત હવે આપણે થોડા પ્રિન્સિપ જોઈ કે ઇસ્લામ શું શીખવાડે છે ખાસ કોમર્સ બારામાં કોમર્સ ઇબાદત છે કારણ કે સૂરા રહમાનમાં ખુદ લખે છે કે નમાઝ પછી ક્યાં જાઓ કામ કરો રોજી કમાવા દો એ ઇબાદત છે અલ્લાહ એમાં જ ખરેખર કેવું છે આપણે બરાબર છે એમાં એક ઇન્ગ્રેડિયન્ટ છે કે સિન્સિયરિટી અલ્લાહની ખુશી માટે આપણે કામ કરીએ થોડા ઘણા આપણે સાથે étude de cas જોઈએ આપણે કે concrètement એટલે શું પહેલું ચીજ ઇમ્પોર્ટન્ટ છે honnêteté honnêteté સાથે કામ કરવું છે એક્ઝામ્પલ છે કોમર્સન્ટ છે એના પછી સારા મેલા ખજૂર છે અને જરાક ઓછા સારી ક્વોલિટીના ખજૂર છે હવે પતિ બેને બેલેન્સ કરે છે બને છે આપણું કામમાં બને છે રીતે સારું માલ લે બહુ સારું માલ લાવીને બેલેન્સ કરીને મોંઘા ભાવે વેચે જેથી કે નફો સારો થાય est-ce que એક ગ્રાહક આવે ને પૂછે કે est-ce que આ બધે ખજૂર સારા છે એને શું જવાબ દેવું જોઈએ जी Islam શું શીખવાડે છે આપણે એથિકમાં કે એને એ ખજૂર en toute transparence વેચવું જોઈએ એક ઠેકાણે સારા ને એક ઠેકાણે મોંઘી ક્વોલિટીમાં આનો ભાવ વધારે અને આનો ભાવ ઓછો ગ્રાહક décider કરશે એને શું ખપે છે ક્વોલિટી કે ભાવ ઇસ્લામ એ શીખવાડે છે આપણે કારણ કે Imam Ali alayhi salam ni hadith que la trahison est la pire des hontes et le mensonge est la plus vile des actions. Mentir, khoutou bolou ne
ની રિયાલિટીને કાશી કરવું એક ફોર્મ de ફ્રોડ છે જે બરકતને annule કરે છે આપણને જ નુકસાન થાય છે બીજું étude de cas usure riba intérêt એક માણસ છે નાદિરભાઈ છે એને એક local commercial લેવું છે એક જગ્યા લેવી છે પણ attention એને intérêt નથી લેવું બેંકમાંથી નાદિરભાઈ એક માણસ છે સોલ્યુશન શું છે est-ce que ઇસ્લામ સોલ્યુશન આપે છે આપણે ઇસ્લામ 4 સોલ્યુશન આપે છે એક ના પહેલું સોલ્યુશન ઇસ્લામ dit c'est que મુરાબાહ કે એને કે vente avec marge bénéficiaire exemple c'est là tentant achète le local અને એ નાદિરભાઈને વેચી આપે એક માર્જ સાથે નાદિરભાઈ એને આસ્તે આસ્તે mensualitéમાં ભરી નાખે sans intérêt પહેલું સોલ્યુશન બીજું સોલ્યુશન ઇજારા રાખે છે location vente એટલે નાદિરભાઈ location દેશે અને આસ્તે આસ્તે લોકેશનમાંથી પતે વેચાતી લઈ લેશે ઘર malheureusement એવા vendeur એ ખપે બધે ના હોય એવા vendeur ઘર ક્રોસમાં વેચાય 10 તુમાં શેકના શેક યા નથી ચોથું સોલ્યુશન જે છે મુશારકા મુતનાફિસા એટલે partenariat dégressif આવો સારું છે le investisseur અને entrepreneur બે સાથે partenariatમાં એ local lié અને જે entrepreneur છે નાદિરભાઈ il rachète progressivement les parts de l'investisseur jusqu'à devenir propriétaire à 100% du local. બેહતરીન કારણ કે કુરાનમાં ફરમાવે છે સૂરા બકરા આયત 275 માં Bismillahirrahmanirrahim وأحل الله البيع وحرم الربا. Allah a rendu licite le commerce et interdit l'intérêt. Après, ઘણા કોમમાં intérêt dit ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું અને છેલ્લું point c'est justice અને éthique sociale. હવે હું આપણે નાદિરભાઈનું exemple નહીં લઈએ પણ એક entrepreneur છે il embauche quelqu'un એનું પગાર છે 500 euros વાતચીત થઈ ગઈ 3 મહિના પછી entrepreneur જોઈ છે કે en fait આનું valeur છે કામનું 700 euros છે 500 euros નથી એને શું કરવું જોઈએ Oui, allez. Bonne réponse. Elle était à court terme 500 euros des voitures, parce que c'est ce qui était prévu. Bonne. À long terme, elle est révisée comme un coup d'œil à 700 euros, parce qu'il y a une grande valeur. Même si prévu bidou et tout, pas une valeur bidou t'es. Après, surtout à des chemins, c'est rien. La valeur, ça vient à la question. De l'Illah. Le patron doit payer équitablement l'employé et ne pas l'exploiter. Imam Ali al-Islamiste. Le plus injuste des gens est celui qui exploite la faiblesse des autres. Bidani, faiblesse d'exploiter pour son propre profit. Et forme d'exploitation. Donc, parle-nous entre milieu rouge appelé, entre le matériel et le spirituel. Commerce n'est Allah nous hadaf appelou Allah nous khushi rouge. Fakat profina rouge. On est bizarre à droit toujours respecter comme Dieu. Et bah du éducation c'est appris au la douche. Et puis du point c'est c'est le choix des métiers. કઈ કામ બધે કામ આપણે હલાલ છે જે હલાલ કામ છે આપણે કરી શકીએ છીએ આપણે ઓલાદોને કીધે કરી શકીએ છીએ બલકે થોડાક એવા કામો છે કે ખુદા આપણે ઇસ્લામ પોતે કોન્સેય કરે છે એ કઈ કામો છે પહેલું છે le commerce honnête bien sûr histoire છે આપણું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું Allahumma salli ala Muhammad wa ali Muhammad. કારણ કે
commerce et que échange c'est ma prospérité et ma barkat ici. Donc sur le coup dans l'histoire c'est que depuis petit, depuis jeune âge, c'est peut-être orphelin, tu as un oncle. Abu Talib alayhi salam ele lei jata tha commerce करवा caravan Syrie અને અહીંયા એ શીખતા હતા કેવી રીતે વેપાર કરાવે, કેવી રીતે échange કરાવે commerciaux entre différentes cultures. Bon, important c'est ça. Au 20 એને લકબ મળ્યું અલ અમીન. એ સિચ્યુએશન જ્યાં એ આવેલું કરતા એના પછી બીજું histoire automatiquement c'est Bibi Khadija alayhi salam que જે આપણે શેખ શાંદની explication પૂરી રીતે દઈ દીધા હતા કે Bibi Khadijaનું position શું હતું અરબિસ્તાનમાં, dans la péninsule arabe, qui est un leader હતી, il t'aimait, કેટલું important છે. અને બીજું કે એ recrute કર્યા આપણા રસૂલ ખુદા, એ જોયા કે કેવી રીતે recruitment કરાવે, intégrité ગોતાવે, તો માં બરકત આવ્યો એ કામમાં. બીજું કામ conseiller c'est agriculture. Soit après côté ખેતી કરે, soit après investir કરે, dans les actions même, dans les actions. Aujourd'hui tout est possible dans ce sens. Après investir કરી શકે છે agriculture. Exemple lié, Imam Ali alayhi salam qui c'est plusieurs terres mais arides et productif કરીને કા. Il a créé des systèmes d'irrigation pour rendre ces terres arides une productivité réduite du tout. Et m'a surtout que campagne création d'emplois, une structure sociale locale à tout, elle est peut-être un truc. Elle nous profite de tout, et garibo les modèles pan karta. Donc redistribution des revenus pan tout. Alors des exemples c'est après mentalité né બનાવવા માટે છે આ surtout la jeunesse માટે. હદફ કારણ કે ઇમામ અલીનું હદફ હતું prospérité હતું હદફ. Revenu gain à court terme નહોતું, immédiat નહોતું, à long terme નહોતું. Surtout exemple dit après Bibi Fatima Zahra alayhi salam કે જ્યારે પતિ ફદકને gérer કરતા il faudrait déjà une terre fertile tout. Ma beau grand revenu, mais tout. Bibi Fatima alayhi salam, garibone, c'est nécessité ta aîné le com et embauche kaira, aîné le com de logement aptata. Aîné j'ai mati revenu mais tout, il pas tout redistribuer tout, garibone. Là c'est vraiment économie circulaire qui est modèle économique solidaire. C'est tout avec parce que Dieu Allah a peut-être un exemple d'entraide et d'autosuffisance à plus communauté, à plus de marques, un exemple. Qui est une entreprise après créer, qui a pas de manos ou des zéros et d'un camp créé, et nous revenus après de marques, tout sous ton national dépendre nat. Mais un tridou comme एकदम conseil c'est savoir et éducation. Alhamdulillah, અહીંયા પર ઘણા તરફ છે. એમાં ઈ કમાણીમાં બરકત છે, બહુ બરકત છે અને એમાં ફક્ત અલ્લાહની ખુશી થશે કે તમે ટ્રાન્સમિટ કરો એજ્યુકેશન, savoir ને આ દુનિયામાં ફાયદો છે ને આખિરતમાં પણ ફાયદો છે. Dans tous les cas, peu importe le métier, જે કરે ફાર્માસિયન હોય કે ડાક્ટર હોય કે ઓફ્થાલ્મો હોય, અલ્લાહની ખુશી માટે આપણે કામ કરતા હોય તો એ déjà ઇબાદત થઈ ગયું. બલકે આ મહિનામાં રમઝાન છે, આ મહિનામાં important એ છે કે અલ્લાહ સાથે આપણે વેપાર, એ important છે. અલ્લાહ આપણને કુરાનમાં ઇન્વિટે કરે છે commerce spirituellement. après આજે તમે દર્શમાં હતા, શેખ શમીરના દર્શમાં એ કીધું હતું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة. Certes, Allah a acheté des croyants leurs personnes et leurs biens
en échange du paradis. Allah તમારા માલ અને તમારા પર્સન, તમારું નફ્સ, તમારું ટાઈમ, તમારું એફર્ટને વહેંચાથી લે છે. શું દેવા માટે તમને? ઈ કે જે perfection છે, ઈ જન્નત તમને આપે છે. આ દુનિયા કઈ નથી, જન્નત પાર્ફેક્ટ છે. કે આપણું મગજ પણ કામ નથી કરતું કે જન્નત કેવું છે. ઈ અલ્લાહ તમને આપે છે કે તમે માશાલ્લાહ બધા ઇબાદત કર્યા, એનું અજર જરૂર અલ્લાહ આપશે. છેલ્લું એક્ઝામ્પલ લઈએ આપણે ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ. વિચાર કરો કે આપણે par exemple મારા કોન્ટમાં જો 600 મિલિયન તુમાન હોય, 10,000 હાલ આપણે 10,000 યુરો હોય મારા કોન્ટમાં, અને એક મોમીન ભાઈ મારા પાસે આવે માંગવા, પેલા મોમીન બોલો પડે, એક મોમીન ભાઈ મારા પાસે માંગવા આવે કે મુર્તુઝા ભાઈ મને 5,000 યુરોની જરૂર છે, હું બહુ હેરાનમાં છું. તો મુર્તુઝા ભાઈ માશાલ્લાહ બહુ સખી છે ને આપી દેશે 5,000 યુરો. બીજો ભાઈ આવે કે મને એકદમ જરૂર છે, મને ઘરમાંથી કાઢી મૂકશે આ લોકો, અને ભાડા ચડી ગયા છે, બધું ચડી ગયું છે, તો મને 3,000 યુરોની જરૂર છે. જો ભાઈ વ્યાધિમાં ભાઈ ખીજાશે, મને શું કરું? હાલ ને ખુદાની rahmat છે ને, બિસ્મિલ્લાહ કલમ મરી જશે, એ પારેક સ્વાદિષ્ટ થાય છે, તો 3,000 આપી દે, 2,000 બાકી. પછી ઘરના ખર્ચા છે, એવો છે. હવે બીજો મોમીન ભાઈ આવે કે હું તો સાવ હવે મને દેશમાંથી કાઢી મૂકશે, પૈસા નથી. Est-ce que આપણી છાતી છે એટલી જોરાથી કે 2,000 પણ આપી દે? ઇમામ હસન અલૈહિસ્સલામ ભૂલા થાક્યું તો 2 ફેરે જિંદગીમાં બધું આપી દીધું, બધું આપી દીધું, બધું જેટલું હતું. છાતી કપે અલ્લાહની મોહબ્બત માટે. કારણ કે એ આપણે એક્ઝામ્પલ બતાવી ગયા કે la vraie richesse, ça se trouve dans la proximité avec Allah subhanahu wa ta'ala. અલ્લાહની નજદીકીમાં છે ખાસ. કારણ કે જે પોતે આપશે એ એટર્નલ છે. આ દુનિયા તો ફાની છે. આપણે અહીંયા કામ કરી ગયા 2-3, પછી જે વાં ભેગું કર્યા છે એ જ કામ આવવાનું છે. Pour récapituler, પહેલું આપણે જોયા કે હલાલ રોજી કમાવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું જોયા આપણે કે આ લોકો જવાનને એજ્યુકેટ કરવું, આ જનરેશનને સરખી રીતે ઇસ્લામિક તરીકે ફિનાન્સમાં એજ્યુકેટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇસ્લામ પણ એથિક છે, કેવી રીતે કોમર્સ કરાવાય, અને આપણા અહીંમાં આપણે એક્ઝામ્પલ પણ બતાવી ગયા છે. આપણે બસ suivre કરવું છે. Malheureusement, આ સુજે એકદમ વાસ્ત છે, આપણે 30 મિનિટમાં બધું ના જોઈ શકીએ, ફક્ત 2-3 દુખતા જોયા છે. પણ એક બીજું સુજે છે, એ વધારે ઇન્ટરેસ્ટન્ટ છે, વધારે પ્રેસી છે. એ છે ટાઈમનો વેપાર, le commerce du temps. કારણ કે ઇન્સાનની જિંદગીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ressource છે એ ટાઈમ છે. જેઓ લોકો આ દુનિયામાં રેસિવ થઈ છે, આ લોકો શું કરે છે, કેવી રીતે આ લોકો શીખે છે ટાઈમને કેવી રીતે શેર કરે. 24 કલાક વધે પસતે, પણ ઘણા 1 મિનિટનું વેલ્યુ વધારે છે કે એકબીજાને 1 મિનિટ. આ લોકો ટાઈમ બ્લોકિંગ કરે છે, બરનામે કરે છે, પ્રિયોરિઝેશન ની તાશ કરે છે, કે જેથી કે લોકોની 1 મિનિટ કેવી રીતે વધારે રેકોમ્પન્સ મળે લોકોને. શાયદ આ લોકોનું ટાઈમનું વેલ્યુ વધારે છે. અને આપણે આપણા પરવરદિગાર, આપણો ક્રિએટર, આપણો રબ સાથે કેવી રીતે ટાઈમનો વેપાર કરી શકે છે. ઈ રબ, ઈ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જેને આપણી જરૂર નથી, ઈ ફક્ત par bonté, par miséricorde આપણને આપે છે અજર,
éternel આપને એવું રેકોમ્પોન્સ આપે છે, આપણું ટાઈમ, આપણું attention અને આપણું એનર્જીનું, આપણું એફર્ટનું બધે અજર આપે છે, ડોલર ને યુરોમાં ના. અંતમાં આપણે બધાએ દુઆ કરીએ સાથે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે હલાલ રોજી કમાવાનું નેક તોફીક કરે, આપણા ઓલાદોને બહેતરીન શિક્ષણ આપવાનું તોફીક આપે, અને મોહિમ તરીન જ્યારે ઇમામ મહેદી અલૈહિસ્સલામ ઝહૂર ફરમાવે ત્યારે આપણે બધાએ આપણા બચ્ચાઓ આપણું ટેમ અને આપણું ધ્યાન સાથે આપણે હાજર કરીએ ઇમામની મદદ માટે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.